નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આમ તો દરેક જણની પ્રેમ વ્યક્ત કરવાની રીત નિરાળી હોય છે। આપણે ઘણીવાર એ પ્રકારના કિસ્સાઓ જોયા હશે કે સાંભળ્યા હશે, જેમાં પોતાના સાથી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો અવનવા અખતરા કરતા રહે છે। ત્યારે હવે આવો જ એક કિસ્સો દુબઈથી સામે આવ્યો છે। દુબઈના એક કરોડપતિએ પોતાની પત્ની સુરક્ષિત અનુભવે તે માટે એક આખો ટાપુ જ ખરીદી લીધો છે। લો બોલો। અને આ ટાપુ માટે તેણે અધધ 374 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે। સૌદી દુબઈના બિઝનેસમેન જમાલ અલ નાદકની બ્રિટિશ મૂળની પત્ની છે। તેણે જણાવ્યું હતું કે હું એક ગૃહિણી છું। હાઈ પ્રોફાઇલ કપલની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ બંને દુબઈમાં અભ્યાસ કરતા હતા અને હવે તેમના લગ્નને 3 વર્ષથી પણ વધુ સમય પસાર થઈ ગયો છે। સૌદી સોશિયલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સર છે અને તે તેના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટ પર તેની વૈભવી લાઇફસ્ટાઇલ દેખાડતી રહે છે। દુબઈમાં રહેતી આ મહિલાએ દાવો કર્યો છે કે મારા કરોડપતિ પતિએ એક પ્રાઇવેટ ટાપુ ખરીદ્યો છે, જેથી હું સમુદ્ર કિનારે સુરક્ષિત અનુભવી શકું। 26 વર્ષની સૌદી અલ નાદકે પ્રાઇવેટ ટાપુનો એક ઇન્સ્ટાગ્રામ વિડીયો કેપ્શન સાથે શેર કર્યો છે। સૌદી અલ નાદકે હવે વિડીયો બનાવીને દાવો કર્યો છે કે મારા પતિએ એક આખો ટાપુ ખરીદ્યો છે। આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થયો છે, જેને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 24 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે। સૌદીના જણાવ્યા મુજબ તેણી અને તેના પતિએ લાંબા સમયથી રોકાણ તરીકે એક ટાપુ ખરીદવાની યોજના બનાવી હતી। જમાલ ઈચ્છતો હતો કે તેની પત્ની બીચ પર સુરક્ષિત અનુભવે, તેથી તેણે આ ટાપુ ખરીદ્યો। તેણે આ ટાપુ ખરીદવા માટે લગભગ $50 મિલિયન એટલે કે 374 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા। જોકે સુરક્ષા અને ગોપનીયતાના કારણોસર સાઉદીએ ટાપુનું ચોક્કસ સ્થાન શેર કરવાનો ઇનકાર કર્યો હતો। સાઉદી રોજ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેની વૈભવી જીવનશૈલી બતાવે છે। તે વિડીયો પછી ટ્રોલ્સનો શિકાર બની હતી। ઘણા યુઝર્સે તેના દાવા પર શંકા કરી અને દેખાડો કરવા બદલ તેની ખૂબ ટીકા કરી। આનો જવાબ આપતા સાઉદીએ કહ્યું, મને સમજાતું નથી કે મને આટલી બધી નફરત કેમ મળે છે। મને મારી જીવનશૈલી દરેક સાથે શેર કરવી ગમે છે। મહત્વનું છે કે આ વિડીયોની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે। ત્યારે દર્શક મિત્રો, આ વિડીયોને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।